આજે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વિદ્યાર્થીના વાલી આવેલા અને વિડીયો બતાવેલો, જેમાં 4 સગીર વયના વિદ્યાર્થીઓ પોતાના દીકરાને માર મારતા હોય તેવી હકીકત જણાવેલી. જૂનાગઢમાં આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અને હોસ્ટેલનો આ બનાવ હોય તેવું પ્રાથમિક રીતે ધ્યાને આવેલું છે, જેમાં ગઈ તારીખ 26/7/2025ના રોજ આ ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કબડ્ડી રમતા હોય તેવા સમયે રમત દરમિયાન બોલાચાલી થયેલી, જેથી બીજા દિવસે એટલે કે 27/7/2025ના રોજ આ જે વિદ્યાર્થી એકલો જ્યારે પોતાના હોસ્ટેલના રૂમમાં હોય તેવા સમયે 4 વિદ્યાર્થીઓ આવેલા અને તેને ટીકાપાટુનો મૂંઢમાર મારેલા અને અન્ય એક વિદ્યાર્થીએ છે તેનો વિડીયો ઉતારેલો. તો વિદ્યાર્થીના વાલીએ છે એ આ 5 સગીર વયના જે વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્રે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આપેલો છે. સી ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય, જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન PSI ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે. સાથે સાથે આ બાબતે સ્કૂલ ઓથોરિટી તથા DO શ્રી પાસેથી પણ વિગતવારનો રિપોર્ટ માગવામાં આવશે, તેમજ આગળ આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે.